પણ મને એ નથી સમજાતું. બોલો આને શું થઈ ગયું? જ્યારથી વિસાવદરના ખેડૂતોએ ગુજરાતની ભ્રષ્ટ પાર્ટીને જાકારો આપ્યો છે અને શરમજનક રીતે પરાજય આપ્યો છે, ત્યારથી ભાજપ પાર્ટી, આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા ઉપર ગુસ્સે છે કે આ ગોપાલ ઇટાલિયા જીતી કેવી રીતે ગયો. અને જ્યારથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો ત્યાર પછી મારી જ્યાં જ્યાં સભાઓ થાય છે ત્યાં ત્યાં ષડયંત્રો કરીને, માણસો મોકલીને અમારી સભાને વેરવિખેર કરવા માટે, સભાની અંદર ન્યુસન્સ ઊભું કરવા માટે માણસો મોકલવામાં આવે છે. ગઈકાલે માળિયાની સભામાં પણ એક વ્યક્તિ દારૂ પીને, છરો લઈને અમારી સભામાં ડિસ્ટર્બન્સ કરવા આવ્યો અને એણે મારી ઉપર હુમલો કરવાની કોશિશ કરી. પછી ત્યાં હાજર અમારા કાર્યકર્તા અને જનતાએ એને પકડી લીધો. પાછળથી જાણવા મળ્યું કે એને છરો અને બધી વ્યવસ્થા સાથે મોકલવામાં આવ્યો હતો. આ બધા નિમ્ન કક્ષાના ષડયંત્રો શા માટે? ગુજરાતમાં તો 30 વર્ષથી ભાજપની સત્તા છે, છતાં પણ 30 વર્ષ પછી પણ મારા ઉપર હુમલા કરવા પડે, મારો વિરોધ કરવો પડે, અમારી નાની એવી આમ આદમી પાર્ટીનો વિરોધ કરવો પડે, એ બતાવે છે કે ભાજપ જે છે એણે હાર હવે સ્વીકારી લીધી છે અને આ યોગ્ય વસ્તુ નથી. ખાસ કરીને ગોપાલભાઈ, તમારી કારકિર્દીની શરૂઆત પણ જૂતા ફેંકવાથી જ થઈ હતી, શું કહેશો? સત્તામાં બેઠેલા તાનાશાહોને પ્રશ્ન પૂછવો અને એને એક જવાબદાર બનાવવા માટે થઈને આક્રોશ વ્યક્ત કરવો એ અલગ વાત છે, અને વિરોધ પક્ષને ઉપર આક્રોશ વ્યક્ત કરવો એ અલગ વાત છે. અમે વિરોધ પક્ષમાં છીએ ભાઈ. બહુ પાણીવાળો માણસ હોય, બહુ કાંઈ આમ શુરાતન ચડ્યું હોય તો જાય ગાંધીનગર ને મારે 2 જૂતા. અમારી ઉપર જૂતા મારવામાં કોઈ મહાનતા નથી. અને તમને ગોપાલ ઇટાલિયા જેવું કરવાનું મન થતું હોય, જાઓ વિધાનસભામાં, જાઓ ગાંધીનગર, સત્તામાં બેઠેલા માણસને એની જવાબદારીનું ભાન કરાવો. આ તો કાયર માણસોના કામ છે જે વિરોધ પક્ષની સામે અવાજ ઉઠાવે છે. અને અમે તો હજુ તો, હું તો ચૂંટાયો એને વરસ નથી થયું, ત્યાં તમને બધી તકલીફો મંડી પડવા. ખાસ કરીને ગોપાલભાઈ, જામનગરનો બનાવ બન્યો, કાલે માળીહાટીનાનો બનાવ બન્યો. જામનગરમાં, રાજકોટમાં, મોરબીમાં, ગાંધીધામમાં જ્યાં સભા થાય ત્યાં બધી જ જગ્યાએ આ ઘટના ચાલી રહી છે. અને આની પાછળનો દોરી સંચાર માત્ર ને માત્ર ભાજપ પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. પણ આવી નિમ્ન હરકતો કરવાથી કાંઈ અમને કાંઈ પબ્લિકનો પ્રેમ નહીં મળે. પબ્લિકનો પ્રેમ આજે આમ આદમી પાર્ટી સાથે છે, ઈશુદાન ગઢવી સાથે છે, ગોપાલભાઈ સાથે છે. અને આવા અમારી સભાઓમાં માણસો મોકલવાથી તો ક્યારેય ભાજપને ફાયદો થવાનો નથી. ખાસ કરીને તમે એવું પણ કીધું છે કે ફોન આવે પછી પ્રવૃત્તિ થઈ છે. એ કાલે મને ત્યાં સભામાં ધ્યાન દોર્યું કે ભાઈને કોઈએ ફોન કર્યો કે ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે. અને પછી એ ભાઈ, કેમ કે મારી નજર હતી, એ પહેલી લાઈનમાં બેઠો હતો, હું જ્યારે વક્તવ્ય આપતો હતો ત્યાં મારી ચારો તરફ આમ ચહેરો ફરતો હતો, એટલે મારું નજર હતું કે ત્યાં ભાઈ બેઠો છે અને મારી આંખોમાં ધ્યાન રાખીને સાંભળે છે. લાંબો સમય સુધી શાંતિથી બેઠો, અચાનક ફોન આવ્યો ને ભાઈ ઊભો થયો અને એને એનું કામ કર્યું. એનો અર્થ એ થયો કોઈએ એને કીધું કે ભાઈ તારે ગોપાલને આવું કરવાનું છે. એટલે આવા ષડયંત્રો કરવાથી કંઈ જનતાનું ભલું થવાનું નથી. અને છતાંય કોઈને શુરાતન ચડે તો ગાંધીનગરમાં બેઠા છે, ત્યાં જઈને બતાવો તમારી બહાદુરી, તો કંઈક જનતાનો ફાયદો થાય. મારે પહેલાં તો ગોપાલભાઈને કહેવું છે કે ગોપાલભાઈ, આ જૂતું ફેંકવાની શરૂઆત કોને કરી હતી અને કોના ઈશારે કરી હતી એ આપણે બતાવવું જોઈએ. આપણી રાજકીય કારકિર્દી આ જૂતું ફેંકવાથી જ શરૂ થઈ છે. એટલે આવું આપણે જ કોઈને શીખવાડતા હોય છે ને પછી થતું હોય છે. આપણી કહેવત છે ને, આપણા ઘરના બાળકોની અંદર આપણે જે શીખવાડીએ ઘડતર થાય. અને જ્યારે પણ હોય ત્યારે પોલીસવાળાને કોનો ફોન આવ્યો, કોનો ફોન આવ્યો, કોઈનો ફોન નથી આવતો, એ કોણ છે એ તપાસ કરો. આની પહેલાં તમે સીધી વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની ઉપર આક્ષેપ કરતા પહેલાં આત્મચિંતન કરવું ખૂબ જરૂરી છે કે આ શું કામ થઈ રહ્યું છે અને શું કારણથી થાય છે. એટલે આની પહેલાં પણ ફેંક્યું હતું ત્યારે કોંગ્રેસનો કાર્યકર નીકળ્યો હતો. આને તપાસ કરો ને. કોઈ આક્ષેપ કરતા પહેલાં નક્કર પગલાં લેવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી આવા કે કોઈની ઉપર જૂતું ફેંકે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એક સક્ષમ કાર્યકર છે, એક રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસની રાજનીતિને વરેલો કાર્યકર્તા છે અને એકદમ સંસ્કારી કાર્યકર્તા હોય છે.
એ આવા કામો કરવાની ભારતીય જનતા પાર્ટીના કોઈના ઈશારે તો ઠીક છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની અંદર વિચાર પણ ન આવે. અમે કામ કરવાવાળા લોકો છીએ. તમારી પાસે જૂતું ફેંકવા, અમારું જૂતું બગાડવાના કોશિશ અમે નથી કરતા. એટલે બહુ ધ્યાન રાખીએ. અને કોઈ પણ વસ્તુ છે ને એની શરૂઆત આપણાથી જ થતી હોય છે. આપણે શીખવાડી છીએ એટલે થતું હોય છે, અને પછી આપણા લોકોને તમે જ કીધું હોય ને એ નારાજ થઈને કરતા હોય છે. એટલે એ જોવું જોઈએ. એટલે દર વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારને ભારતીય જનતા પાર્ટીને આક્ષેપ કરવાને બદલે આપને પ્રજાએ જે જનમત આપ્યો છે એ વિસ્તારની અંદર આપ ખૂબ સારી રીતે કામ કરો અને લોકોને મદદરૂપ થાવ, એ મહત્વની વસ્તુ છે. વલ્લુરી રામજીભાઈ ભકાભાઈ, એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા વ્યક્તિ હતા એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના, કચ્ચા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈએ એમ કંઈક કહેતા હતા. એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું. આગળ પૂરા નામ બોલ બધાને. ને મિત નામ છે, ભંડુરીનો મિત કરીને છે, રામજીભાઈનો છોકરો પક્કાભાઈનો મિત, ને એક બીજા બાપભાઈ આ ઓલો રાજુભાઈ કરીને 4 વ્હીલ વાળા ભાઈ, ને એક બીજા ભાઈ હતા, એને મારું નામ પોલીસમાં કોણ હતો? ને એક કોઈક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કંઈ વાળ વાકો ના થવા દો, કે તમે કે આ વસ્તુ કરજો, એ કે જરૂર. ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી 4 વ્હીલ. હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું. માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ ખાઈને આવું બગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોકને? એ રીતના મેં મને લઈ ગયા હતા આ રીતના. માળિયા મને રાતે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. એ લોકો મને તેડવા આવ્યા. ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો. એ બધી મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે મિતભાઈ કરીને. તે પીધો તો કેટલો, તને પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું. મને કે આ પી જાવી કે, ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને, ને આ રીતના મને કામ કરાવ્યું હોય.